નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે એકમ નંબર 8 ની અંદર આગળ ઓક્સિડેશન અવસ્થા ભણવા માટે આગળ જઈએ છીએ. તો સૌપ્રથમ અહીં તમને હેડિંગ તમે જોઈ રહ્યા છો કે સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થા વિશે આપણે જાણવાનું છે. તો સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થા ની માહિતી માટે આપણે ઇલેક્ટ્રોન રચના ની માહિતી આપણે જાણીએ છીએ. શેની માહિતી જાણીએ છીએ આપણે? ઇલેક્ટ્રોન રચનાની. ઓક્સિડેશન અવસ્થા ભણવાની શરૂ કરી. તો સૌપ્રથમ આપણે સ્કેન્ડિયમથી શરૂ કરીએ ભણવાનું. ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે ઓક્સિડેશન અવસ્થા. તો એક જનરલ વાત તમે પહેલા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા, તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે ઓક્સિડેશન અવસ્થા જે છે ને, બરાબર, આ એક રાઉન્ડ જોઈને તમને એમ થાય સરસ રીતે ખૂબ જ વિશાળ પ્રમાણમાં રેન્જ છે. આ ડી વિભાગનું એક અલગ પાસું છે. ડી વિભાગનું અલગ પાસું છે કે જેમાં ઓક્સિડેશન અવસ્થા ખૂબ જ પરિવર્તનશીલ છે. ઘણી બધી રેન્જ જોવા મળી રહી છે, જેવું અન્ય વિભાગમાં નહીં થતું. એસ અને પી વિભાગમાં આવી મોટી રેન્જ નહીં જોવા મળતી. એનું કારણ પહેલું કારણ છે કક્ષક ડી, કે જે અંદરના ભાગમાં છે. એક એક ઇલેક્ટ્રોન એન્ટર થાય છે અને આવર્તની અંદર આપણે અહીં વાત કરી રહ્યા છીએ. તો એ પ્રમાણે સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓમાં વેરિએશન એટલે કે પરિવર્તનતા જોવા મળતું હોય તો એ સંક્રાંતિ તત્વમાં છે. હવે ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે 1 by 1 ઓક્સિડેશન સ્ટેટ જે છે એ આપણે જાણતા જઈએ. તો સૌપ્રથમ સ્કેન્ડિયમની આપણે વાત કરવા જઈએ તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના 3d1 4s2 છે. હવે આપણે જાણીએ છીએ કે પહેલા 4s ભરાય, પછી ક્રમશઃ 3d ભરાય, પરંતુ પહેલા 4s માંથી દૂર થશે ઇલેક્ટ્રોન, કારણ કે તો બહારની કક્ષા છે. n બરાબર 4 એટલે બહારના ભાગમાં આવેલું છે. તો અહીં ધારો કે સ્કેન્ડિયમ માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે સ્કેન્ડિયમ +2 બન્યું. પણ +2 બનવા સાથે ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન રહ્યો અને એક ઇલેક્ટ્રોન ડી કક્ષક હોય તો અસ્થાયી થઈ ગયું, અનસ્ટેબલ થઈ ગયું. એટલે અહીંયા કૌંસમાં લખી, પણ ખરેખર +2 તો મુશ્કેલ છે. સ્કેન્ડિયમમાં 2 ગુમાવશે બરોબર છે, પણ એક ઇલેક્ટ્રોન ડીમાં રહેવાથી એની સ્ટેબિલિટી એકદમ ઘટી જશે. એટલે એ એક ઇલેક્ટ્રોન પણ ગુમાવી જશે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને આર્ગોન જેવો થશે. એટલે એમાં જોવા મળતી જે મેઇન ઓક્સિડેશન અવસ્થા છે એ સ્કેન્ડિયમની કેટલી છે? +3 છે. તો આ ખાસ યાદ રાખજો. હવે આગળ જઈએ આપણે ટાઇટેનિયમની અંદર 3d2 4s2. તો કે એમાં 2 4s માંથી જશે એટલે કે +2 તો જોવા મળશે. ત્યાર પછી ક્રમશઃ ધારો કે એક ઇલેક્ટ્રોન દૂર થાય તો +3 થાય, અને ફરી પાછું એક ઇલેક્ટ્રોન દૂર થાય તો +4 થાય. પરંતુ આ +2 અને +3 કરતા +4 વધારે સ્ટેબલ છે. મોસ્ટ ઓફ +4 જ જોવા મળે. કેમ? તો કે +4 તેને આર્ગોન તરફ લઈ જશે, આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે જે મોર સ્ટેબલ છે. એટલે ટાઇટેનિયમ જે છે એ +2 બની શકે. યસ, હા, +2 થાય તો 2 ઇલેક્ટ્રોન છે જ. એનો મતલબ આના કરતા તો આમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે સ્કેન્ડિયમ કરતા ટાઇટેનિયમ ડી ઓર્બિટલ સ્ટેબલ છે થોડી. કેમ? તો કે એમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે +2 ની સંભાવના રહેલી છે, +3 સંભાવના ઓછી રહેલી છે. પરંતુ +4 મોસ્ટ સ્ટેબલ છે. કેમ? તો કે એમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે +4 ટાઇટેનિયમ થવાથી આર્ગોન જેવી ઇલેક્ટ્રિક કન્ફિગરેશન પ્રાપ્ત કરશે. એટલે ટાઇટેનિયમમાં +4 આ બે જોવા મળશે, +2 બી જોવા મળશે, પણ તેનું સ્થાયી સ્વરૂપ જે છે મેઇન એ +4 રહેશે. હવે એ જ રીતના આપણે વેનેડિયમની વાત કરીએ તો પહેલા અહીં જો કે 2 4s2 માંથી જશે, 2 ગયા પછી અહીંથી 1 કાઢો તો +3 પણ થાય, ફરી પાછું 1 કાઢો તો +4 પણ થાય, અને ધારો કે અહીંથી બીજા 3 ને 2 5 કાઢો તો કેટલા થશે? +5 થશે. તો કે હવે +2 ની સંભાવના વધારે રહેલી છે, બની શકે. +2 થઈ શકે, પણ +4 ની સંભાવના ઓછી છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન બચશે અહીંયા જેને સ્ટેબલ થશે. પણ +5 તો થઈ શકે વધારે. કેમ? તો કે આર્ગોન જેવો થઈ જશે. V2O5 આપણે જાણીએ છીએ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. તો અહીં આપણે તેની તમે રેન્જ જોવો તો એક એક એકમ જે છે એ તમે લઈ શકશો.
જ્યારે અન્ય તત્વોમાં આવું નથી થતું, એમાં આખા બબેનો ડાયરેક્ટ બે બે એકમનો ડિફરન્સ તમે ઓક્સિજન સ્ટેટમાં જોતેલા, બરોબર. હવે અહીં આપણે વાત કરવા જઈએ ક્રોમિયમની. તો ક્રોમિયમની અંદર ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન તમે જાણો છો, 3d5 4s1, અહીં 4s2 હતું, પણ આપણને ખબર છે કે ભાઈ સ્ટેબિલિટીને કારણે 5 થઈ જશે. તો હવે એની અંદર રેન્જ તો કે ભાઈ નંબર 1 પહેલી સંભાવના 4s માંથી એક જશે, ઓકે, તો +1 બનશે. પછી આમાંથી ફરી પાછું એક જાય તો +2 બને, +3 એટલે કે 3 ઇલેક્ટ્રોન દૂર થાય, પછી 4 દૂર થાય, 5 દૂર થાય અને 6 દૂર થાય. પરંતુ તમે જાણો છો કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ ડી કક્ષીય ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે. એટલે કે અહીં જેમ જેમ ઇલેક્ટ્રોન 1 બાય 1 દૂર થતા જાય તેમ તેમ ડી કક્ષકમાં જે છે એ સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. પરંતુ ધારો કે +6 કહી દઈએ આપણે, હા +6 થાય છે ખરું, પણ કોના જેવું થશે? આર્ગોન જેવું. પણ +6 થવા માટે થોડી વધારે ઉર્જાની જરૂર પડશે. હા, અને એની કરતા વધારે +5 કેમ પ્રિફર કરે ક્રોમિયમ? તો સાહેબ એક જાય તો અહીં D5 થઈ ગઈ તો મોસ્ટ સ્ટેબલ મળી ગયો આપણને. પછી 2 3 જાય તો કોઈ વાંધો નહીં, 4 5 સુધી વાંધો નહીં, પણ પેલું +1 થાય, +2 બી પોસિબલ છે, +3 બી પોસિબલ છે, બરોબર. તો આ વાત આપણે ખાસ જાણીએ છીએ બધા. હવે આપણે વાત કરવા જઈએ અહીંયા Mn ની, તો કે ભાઈ Mn ની અંદર 3d5 4s2, તો પહેલા તો અહીંથી 2 જ જશે, કારણ કે એક 4s2 સ્ટેબલ છે એટલે અહીં એક તો નહીં આપ્યું, સીધા 2 જશે ઇઝીલી. +2 +3 +4 +5 +6 ને +7 સુધી છે, +2 થી +7 સુધી છે. તો અહીં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે Mn ની રેન્જ સૌથી વધારે +7 સુધી છે, +2 થી +7. હા, ક્રોમિયમ +1 થી શરૂ થાય, પણ મેક્સિમમ તરફ જઈએ તો +7 આપણને Mn માં જોવા મળશે. હવે અહીંથી એક વાત જાણવી ખાસ જરૂરી છે કે જનરલી આપણે જાણતા હોઈએ છીએ કે અહીં પ્રક્રિયા કોઈ સાથે ટિટેનિયમ કે સ્કેન્ડિયમ કે વેનેડિયમ કોઈ સાથે જોડાય, ધારો કે ઓક્સિજન સાથે જોડાય, ક્લોરીન ક્લોરીન કોઈ સંયોજન બનાવે, તો એ ઇલેક્ટ્રોનમાં ભાગીદારીમાં તો કે ભાઈ ફોરેસ્ટના ઇલેક્ટ્રોન બે આખું યુગમાં ભાગીદારીમાં આપશે. બીજું અનપેર ઇલેક્ટ્રોન જોઈન્ટ થશે, ડી ના વધારે, ડી ના જે અનપેર ઇલેક્ટ્રોન જે છે એ એક એક કરીને ભાગીદારી આપશે. પરંતુ અહીં જે ડી ના યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ ભાગ લેવાની સંભાવના ઘટી જશે. તો જેમ જેમ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટતા જશે તેમ 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 ઓક્સિડેશન સ્ટેટ એટલે કે બંધ બનાવવાની જે કેપેસિટી છે એ પણ ઘટતી જશે. હવે અહીંયા આપણે Fe માં જોઈએ તો Fe માં કેટલા છે? 2, ઓકે, +2 થશે. પછી તો કે ભાઈ +3 પણ થશે, +3 થશે એનો મતલબ અહીંયા 2 અને 2 4 અને 5 થઈ ગયા, D5 થઈ ગયું, તો +2 થશે, +3 પણ થશે. પછી આ 2 પછી ફરી પાછું અહીંથી ઘટાઈ દઈએ, હટાવતા હટાવતા તો કે 2 ને 2 4 ને 2 6 સુધી પહોંચી ગયા. હવે આ યુગમાં જે છે એ નહીં હટતું, કારણ કે એ ભાગીદારી નહીં નોંધાવવાનું, એટલે એ ઓક્સિડેશન અવસ્થામાં નહીં ગણાય, બરોબર. તો અહીં હવે જે યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારીમાં નહીં ગણવાથી આપણે ઓક્સિજન સ્ટેટમાં ડિક્રીઝમેન્ટ થશે. પછી કોબાલ્ટની અંદર જોવા જઈએ તો હવે તમને અહીંથી સમજ પડે કે આ તો ફોરેસ્ટના તો જવાના જ છે, બહારના ભાગમાં છે, એટલે તો એક વાત તો દેખાય છે, +2 તો એની કોમન ઓક્સિજન સ્ટેટ છે. પ્રથમ જે સંક્રાંતિ શ્રેણી છે એમાં તમે જોઈ રહ્યા છો કે +2 તો મોસ્ટ ઓફ લગભગ બધાની અંદર એક કોમન ઓક્સિજન સ્ટેટ દેખાઈ રહ્યું છે, બરોબર. કેમ કે ફોરેસ્ટના બે તો જવાના જ, અથવા તો એક આગળ ડી માંથી પણ જઈને 2 તો ઇઝીલી રિમૂવ કરવાના જ બધા. પરંતુ અહીં કોબાલ્ટની અંદર તો ફરી પાછી એ જ વાત, +2 જશે, અહીંથી એક ઇલેક્ટ્રોન કાઢતા જાઓ 3 4 સુધી, તો કે અહીંયા 2 જશે, 3 અને 4. +4 જ કેમ ગયું? તો અહીં જાઓ 2 ને 2 4 ને 5, એ જવાબ 5 થઈ ગયા, D5. તો +4 4 ઇલેક્ટ્રોન રિમૂવ કર્યા, પછી તો એ D5 સ્ટેબલ થઈ ગઈ રચના, એટલે પછી એક ઇલેક્ટ્રોન એ ગુમાવવાની સંભાવના ઘટી જશે. નિકલની અંદર વાત કરવા જઈએ તો એમાં પણ સેમ +2 થશે, +3 થશે, +4 અને આમાંથી એક જશે એટલે +5 સુધી, +4 જશે એટલે ફરી પાછું D5 થઈ ગયું, સ્ટેબલ રચના આવી ગઈ, એટલે +4 સુધી જ જશે. અને છેલ્લે આપણે વાત કરવા જઈએ કોપરની, તો કોપરની અંદર +1 છે, સૌથી વધારે થાય એમ તો +1 ગણી શકાય, કારણ કે D10 મળશે અહીં આપણને, પણ છતાં એની જે જૂની રીત છે પ્રમાણે 9 પ્રમાણે થઈ અને કોપર +2 પણ જોવા મળે છે, D9 વધશે. ભલે D10 સ્ટેબલ છે નો ડાઉટ, પણ છતાં આમ તો ખરેખર ઓરિજિનલી આપણે જોયું નિયમ પ્રમાણે તો D9 ફોરેસ્ટ જ છે, બરાબર. પણ ફોરેસ્ટ 1 હોય તો +1 બી થાય, પ્લસ પણ થાય અને ક્યુપ્રિક પણ આપણને મળે છે.
એટલે +2 સુધી જઈ છે કોપરની. તો કોપરની અંદર જોયું આપણે આ તો અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે, તમે જાણો છો બરાબર. આ ઇલેક્ટ્રોન રચના કેવી છે? અપવાદવાળી છે. એટલે D10 4s1 એમાંથી અહીં +1 અને +2 જોવા મળે. હવે ઝીંકની વાત કરીએ, D10 4s2 તો અહીં 4s માંથી જશે 2 ઇલેક્ટ્રોન, એટલે કેટલા? માત્ર એક જ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળે +2. કેમ? આ તો D10 પોતાની જ છે ભાઈ, મોસ્ટ સ્ટેબલ. ઝીંક માત્ર +2 જોવા મળે. કારણ શું કહેવાનું? ઇલેક્ટ્રોન કન્ફિગરેશન D10. કોપરમાં છે બેન કેમ? એટલે કોપર તો એક ઇલેક્ટ્રોન જો અહીં સંક્રાંતિ તત્વમાં આ વેરિએશનનું જો એક બહુ સારામાં સારું કારણ હોય ને તો એક તો અયુગ્મિક ઇલેક્ટ્રોન છે ડી ઓર્બિટલમાં, પ્લસ 4s અને n-1 ડીમાં છે ને ઇલેક્ટ્રોન ભરાવાની વાત કરી તો આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સમિટ થઈને ડીમાં જાય. આવું કેમ બને? કે કક્ષા 2 ડી અને એસ વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો છે, બહુ નજીક છે, એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી એકમાંથી બીજામાં જઈ શકશે. એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોનની રેન્જ વધશે, એટલા માટે રેન્જ સૌથી વધારે જોવા મળે છે. હવે બીજું એક આપણે અહીં ઓબ્ઝર્વેશન કરવાનું કે ઇલેક્ટ્રોન કન્ફિગરેશનની અંદર ઓબ્ઝર્વેશન કરવા માટે આપણે જોઈએ તો હવે અહીંયા તમે જોઈ શકશો કે શરૂઆતમાં ઓક્સિડેશન સ્ટેટ બહુ ઓછું છે, એટલે કે ધારો કે સ્ટેન્ડિંગમાં માત્ર +3 જ છે. ઉપર વાત કરી હતી કે ભાઈ +2 તો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન તમે સમજાયું પોસિબલ નહોતું. તો જે બોક્સમાં છે ને તે સ્ટેબલ છે બરોબર, જે બોક્સની અંદર છે એ સ્થાયી રચના છે. તો અહીંયા હવે સાંભળતા જઈએ, Mn સુધી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા જોવા મળે. એટલે કે ધીરે ધીરે આમ જઈએ એમ નંબર ઓફ જે ઓક્સિડેશન સ્ટેટની સંખ્યા જે છે એ ઇન્ક્રીઝ થતી જાય અને Mn સુધીમાં +7 પહોંચે. Mn સુધીમાં +7 પહોંચે. Mn થી ડિક્રીઝ થતી જાય અને ઝીંક સુધીમાં લગભગ +2 એટલે કે 1 જ આવે બરોબર. ઝીંક સુધીમાં કેટલી આવે? 1 જ આવે +2. આવું શા માટે થાય? તો જરા અહીં જાણકારી આપણે આ મહત્તમ એટલે કે એટલી બધી સંખ્યા મિડલમાં, બંને છેડે ઓછી, મિડલમાં એકદમ વધી ગઈ સંખ્યા કેમ? એની એક ટૂંકી માહિતી સાંભળી લેજો. કારણ કે NS અને N-D, N-D આ શબ્દ યાદ રાખવો જરૂરી છે. માત્ર અયુગ્મિક ઇલેક્ટ્રોન ગણવા N-D માં કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલા ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે. એટલે તમારે આ વધતી જાય રેન્જ તો શું કરવાનું? તો કે ભાઈ વેનેડિયમમાં NS માં કેટલા છે? તો કે ભાઈ 2. પછી ડી કક્ષકની અંદર કેટલા છે એ તમારે ગણી લેવાનું અને એ બંનેનો તમે સરવાળો કરો એટલી એની ઓક્સિડેશન સ્ટેટની સંખ્યા હોય. એટલે કે 4s ના ઇલેક્ટ્રોન યુગ્મિત અયુગ્મિત બે ગણી લેવાના. યુગ્મિત હોય તોય વાંધો નહીં, અયુગ્મિત હોય તોય વાંધો નહીં. 4s માં જે બી હોય એ લઈ લેવાના અને n-d ના માત્ર અયુગ્મિત જ એડ કરવાના. એ બંનેનો સરવાળો કરો એટલા નંબર ઓફ ઓક્સિડેશન સ્ટેટ આપણને જોવા મળે. દાખલા તરીકે આપણે ફરી વખત જોઈએ. હવે તમે જુઓ અહીંયા કે ભાઈ હું વાત કરી છું Mn ની, તો Mn માં કેટલા છે? 1 2 3 4 અને 5 અને કેટલા છે? 2. તો કેટલા સુધી જોવા મળે? મેક્સિમમ +7 સુધી જોવા મળે. ક્યાં સુધી જોવા મળે? +7. તો તમારે એનું મેક્સિમમ એટલે કે મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ તમારે જોઈતું હોય તો શું કરવાનું? તો 4s + n-1 d ના અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સરવાળો કરો એટલે તમને એનો મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ કેટલું છે જોવા મળશે. વેનેડિયમમાં તો કે અહીંયા 2 અને અહીંયા 3 કેટલા છે? 5. તો મેક્સિમમ ક્યાં જશે? 5 સુધી. આ તો બરોબર કે છે આર્ગોન જેવું થાય ક્યાં સુધી બધા કાઢતા, પરંતુ મેં તમને કીધું કે n-d ના અયુગ્મિત જ લેવાના. એ સમજ ક્યાં પડે? આયર્નમાં. જો હવે અહીંયા કેટલા છે? 2. અહીંયા તમે ગણો તો કેટલા છે? 2 અને અહીંયા કેટલા છે? 4. 4 ને 2 6. તો મેક્સિમમ કેટલું થયું? +6. એટલે કે એનું મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ જાણવા માટે શું કરવાનું? તો કે NS + n-d માં અયુગ્મિત
एस में तो बे लई लेवाना, एक होय तोय लेवानुं, बे होय तोय गणी लेवाना, पण डी में मात्र अनपेर ज लेवाना। તમે સરવાળો કરશો એટલે તમને જે તે એલિમેન્ટ એટલે કે તત્વોનું મેક્સિમમ ઓક્સિડેશન નંબર ક્યાં સુધી જઈ શકે એ તમે જાણી શકશો। તો અહીં તમે જોવો છો એ પ્રમાણે નિકલમાં જો ઉદાહરણ તરીકે તો 2 અને 2 4 સુધી, કોપરમાં જોવો તો 1, પછી અહીંયા કેમ 2 જોવા મળે? અહીં મેં કીધું આ ઇલેક્ટ્રોન રત્ન અપવાદ વાળી છે અને ઝીંકમાં ખાલી ફોરેસ્ટના જ આવશે, કેમ તો આમાં એક પણ ઓરિજિનલી અનપેર ઇલેક્ટ્રોન નથી, બધા પહેલેથી યુગ્મિત જ છે। કોપરમાં તો આમ જોવા જઈએ તો એક D9 હતું એટલે અહીંયા +2 ની સંભાવના છે, પણ ઝીંકમાં તો પહેલેથી જ B10 છે ઓરિજિનલી, એટલે એ તો +2 જોવા મળશે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે મહત્તમ ઓક્સિજન સ્ટેટ માટે તમારે આ માહિતી ધ્યાનમાં લેવાની। એના સંયોજનો તમે જોઈ શકશો કે ભાઈ ટિટેનિયમ જે છે એ +4 જોવા મળે। એ જો આ સ્ટેબલ, પરિવાર બોલું, આ સ્થાયી રચના છે, મેક્સિમમ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ જે તે તત્વોનું જે બોક્સની અંદર તમને દેખાઈ રહ્યું છે, અને એના સંયોજનો અહીં આપેલા છે। આ બધામાં તમે જુઓ મેક્સિમમ સ્ટેટ છે ઓક્સાઇડમાં, દાખલા તરીકે ટિટેનિયમ +4, ટિટેનિયમ ડાયોક્સાઇડ, વેનેડિયમ ઓક્સાઇડ +5 છે, ક્રોમિયમની અંદર +6 અને એમિનમાં +7 મેક્સિમમ ઓક્સિજન સ્ટેટ ધરાવતા સંયોજનો તમે અહીંયા જોઈ શકો છો। હવે ત્યારબાદ શું થયું તો કે ભાઈ આકસ્મિક ઘટાડો છે અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવા માંડ્યું, એટલે ઓક્સિડેશન સ્ટેટમાં ડિક્રીઝ છે। તો એ મેં તમને સમજાવ્યું હમણાં ઉપરની સાઈડમાં કે ભાઈ અહીંયા +6 હતા, ભાઈ કેટલા થઈ ગયા? 4, મેક્સિમમ કેટલા સુધી આવ્યા? +4 સુધી આવ્યા, છેલ્લે તો +2 થઈ ગયા। તેનું કારણ પણ આપણે ઉપર જોયું કે ભાઈ ડી કક્ષકમાં હવે ઇલેક્ટ્રોન પેર થવા મળ્યા, તો જોડાવા વાળા ઇલેક્ટ્રોન કોણ? તો કે 4s ના 2 જોડાય, પણ ડી ના માત્ર અનપેર જ બંધમાં ભાગ લેશે। ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન બંધમાં ભાગ નહીં લે, એટલા માટે તેના ઓક્સિડેશન સ્ટેટની અંદર જે છે એ ડિક્રીમેન્ટ જોવા મળે। તો અહીં આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરી, ફર્સ્ટ સિરીઝ એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું, કે ભાઈ શા માટે મેક્સિમમ જોવા મળે તેનું કારણ ખબર પડી તમને। તો એના માટે તમારે NS અને N - D ના ઇલેક્ટ્રોન ગણવાના એટલે મેક્સિમમ જોવા મળે। +2 તો બધામાં મોસ્ટ ઓફ સ્ટેબલ છે, કેમ તો કે ફોરેસ્ટ બહાર છે, ઇઝીલી +2 બધા થશે, મોટા ભાગના બોલું છું, મોટા ભાગના ઇઝીલી +2 આપશે, કારણ કે ફોરેસ્ટમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરવા એના માટે પહેલા છે, એટલે એની કોમન ઓક્સિજન સ્ટેટ તો ફોરેસ્ટ ને આધારે +2 છે જ, તે બહારના ભાગમાં છે, અને ડીમાં પાછો એક ઇલેક્ટ્રોન એન્ટર થાય એટલે એક બંધમાં ભાગ લેતો થાય, મહત્તમ બને અને પછી પાછું પેરિંગ થવા પડે। તો આ રીઝન તમે મેક્સિમમ અને બંને છેડે મિનિમમ આ રીઝન સાથે મિત્રો યાદ રાખશો, બરોબર। હવે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ સેકન્ડ સિરીઝ ઇટરબિયમમાં +3, ઝિકોરિયમમાં પણ, કારણ કે હવે અહીં નીચે તરફ કદ વધી ગયું, બરોબર, એટલે અહીં ઓક્સિડેશન સ્ટેટમાં જે કંઈ સંભાવના હતી એ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનના આધારે વધી ગયું, અહીંયા +8 સુધી મેક્સિમમ આવશે। આ જે કંઈ વધવાના અને ઘટવાના રીઝન આપણે જે ઉપર જોઈએ એ જ છે દરેક સિરીઝમાં, દરેક સિરીઝમાં એ જ રીઝન આધારિત કામ છે, બરોબર। અહીંયા પણ તમે જોઈ શકશો એ જ પ્રમાણે ડિક્રીમેન્ટ અને ઇન્ક્રીમેન્ટ એ જગ્યાએ, બરોબર। તો આ સેકન્ડ સિરીઝમાં, થર્ડ સિરીઝની અંદર બધાની અંદર તમને એનું જે વેરિએશન જોવા મળે એ ખૂબ સરખું છે। મિડલમાં મેક્સિમમ ઓક્સિજન સ્ટેટ જોવા મળે, કેમ તો કે એમાં અનપેર ઇલેક્ટ્રોન ડીમાં મોસ્ટ છે, વધારે છે, અને પછી ધીરે ધીરે પેર થવા મળશે। તો ઓક્સિજન સ્ટેટની વાત તમે યાદ રાખી સમજી। હવે સંક્રાંતિ તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા પરિવર્તનશીલતા એટલે આ એક એનો લાક્ષણિકતા છે, વધારે પરિવર્તનશીલ જોવા મળે ઓક્સિડેશન અવસ્થા અન્ય તત્વો કરતા। બિન સંક્રાંતિ તત્વો એટલે કોણ? એસ વિભાગ અને પી વિભાગ। એસ વિભાગ અને પી વિભાગની સાપેક્ષે સંક્રાંતિ તત્વોમાં ઓક્સિડેશન સ્ટેટ જે છે એ પરિવર્તનશીલતાનો ગુણધર્મ ધરાવે, એક લાક્ષણિકતા છે કોની? સંક્રાંતિ તત્વોની। એનું કારણ શું? તો આ યાદ રાખવાનું કે અપૂર્ણ ડી કક્ષક એવી રીતે ભરાય કે તેમની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો થાય। ડી અંદરના ભાગમાં આવેલી છે, અંદરના ભાગમાં ભરાય, એ બીજામાં એવું નહીં થતું,
ત્યારે બીજા એસપી વિભાગમાં આવું નહીં થતું. ડી અંદરના ભાગમાં એક એક ઇલેક્ટ્રોન એડ થાય એમ એની વેરિએશન ઓક્સિજન સ્ટેટનું વધતું જાય. એટલે ડી કક્ષકમાં એક એક એકમનો ફેરફાર ન થાય. એટલે અહીં તમે જુઓ ઉદાહરણ તરીકે વેનેડિયમની વાત કરીએ તો +2 +3 +4 +5 સુધીની રેન્જ છે. ત્યારે બિન સંક્રાંત તત્વોમાં આનાથી ઉલટું, એમાં આવું નહીં થતું કે અપરિવર્તનશીલતા વધારે ધરાવે. કેમ તો કે એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર કેટલો તો કે 2 એકમનો નોંધાય. તો 2 એકમનો સ્ટેબિલિટીને કારણે એમાં એક એક અવસ્થામાં ડિફરન્સ નહીં આવતો એસ વિભાગને પી વિભાગને. તો બિન સંક્રાંતિ તત્વોમાં ઓક્સિજન સ્ટેટમાં આવું વેરિએશન જોવા મળતું નથી, પરિવર્તનશીલતા જોવા મળતી નથી. એનું રીઝન છે ડી કક્ષક, જે સંક્રાંતિ તત્વોમાં જોવા મળે છે. બરાબર. હવે અહીં ડી વિભાગ અને પી વિભાગના તત્વોની એક નાની એવી સરખામણી અહીં આપણને આપેલી છે. તો કે ડી વિભાગની અંદર તમે અહીં જોવા જાવ તો ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન આ એક જ સમૂહના છે અને આનો સમૂહ નંબર છે 6. બરાબર. આ સમૂહ નંબર 6 ના જે તત્વો જે છે એમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થાય તો કે +6 ની સ્ટેબિલિટી વધશે. ક્રોમિયમની +6 બહુ સ્ટેબલ નહીં, મોલિબ્ડેનમની એનાથી વધારે અને ટંગસ્ટનની એનાથી વધારે. પરંતુ એની સામે આપણે પી વિભાગના ભારે તત્વોની કમ્પેરિઝન કરીએ તો અહીં તમે જુઓ કે આપણે 16 નંબરનો સમૂહ લીધો તો એના તત્વોમાં સલ્ફર તો કે હા +6 આપે છે, પણ સેલેનિયમ, ટેલોરિયમ અને પોલોનિયમ સુધી જતા જતા પોલોનિયમ તો +2 જ બચશે, +6 અનસ્ટેબલ થશે. એટલે કે એની સ્થિરતા ઘટી જશે. કેમ? નિષ્ક્રિય યુગ્મ અસર, એટલે કે ઓલું જે એસ વાળો ઇલેક્ટ્રોન પણ કેવો થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે, જેને કારણે +6 થવાની સંભાવના ઘટી જશે ભારે તત્વોમાં, પી વિભાગના તત્વોમાં. કોની કમ્પેરિઝનમાં? ડી વિભાગની કમ્પેરિઝન. તો એક સરળ કમ્પેરિઝન હતી કે ભાઈ પી વિભાગના તત્વોમાં +6 જે છે એ ભારે તત્વ એટલે સમૂહમાં નીચે તરફ જતા, આ સમૂહની કમ્પેરિઝન થઈ ગઈ ડી વિભાગ અને પી વિભાગના. તો અહીં ક્રોમિયમથી મોલિબ્ડેનમ અને ટંગસ્ટન તરફ જેમ સ્ટેબિલિટી વધતી ગઈ, કેમ તો ડી કક્ષકની રેન્જ વધતી જશે, સાઇઝ વધતી જશે, એટલે +6 વધારે સ્ટેબલ થઈ જશે. ત્યારે આમાં નહીં થાય, આમાં નિષ્ક્રિય યુગ્મ અસર કામ કરશે, એને કારણે ઓલું છેલ્લું ઇલેક્ટ્રોન યુગ્મ એસનું જે છે એ નિષ્ક્રિય થઈ જશે. એટલે અહીં +6 ના બદલે +2 અન્ય ઓક્સિજન સ્ટેટ જે છે એ મોસ્ટ સ્ટેબલ થશે, +6 ની સ્થિરતા ઘટશે. હવે અહીં આ ત્રણમાં શું કમ્પેરિઝન કરવાની છે તો કે ભાઈ આ ક્રોમિયમ જે છે એની +6 અસ્થાયી છે. કેમ તો કે તો ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જો તો બી ખબર પડે +6 ની સંભાવના ઓછી છે. કેમ તો કે ભાઈ કદને કારણે, ડી કક્ષકને કારણે. તો હવે એની શું સાબિત તો કે ભાઈ અહીં આ ધારો કે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2 બધે નામ સાંભળ્યું. તો તમારે ધ્યાન રાખવાનું છે કે Cr2 પોતાનું શું કરે, રિડક્શન કરે કે ઓક્સિડેશન. બરાબર. તો અહીં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે ક્રોમિયમ જે છે બરાબર એ +6 છે, મોલિબ્ડેનમ +6, ટંગસ્ટન +6. તો ક્રોમિયમની +6 સ્ટેબિલિટી ઓછી છે કોના કરતા? મોલિબ્ડેનમ અને ટંગસ્ટન કરતા. કેમ? સમૂહમાં નીચે તરફ જઈએ એમ સ્ટેબિલિટી વધે. હવે Cr2O7 માં જરા એનો ઓક્સિડેશનાંક તમે ગણો તો કેટલો થશે એ તમે ગણી લેજો. બરાબર. તો કે ભાઈ અહીંયા આપણે જોવા જઈએ તો 7 માંથી 2 જાય તો કેટલા વધશે? ઓકે 14 અને 2 એટલે 12 એટલે +6 આવશે. સમજો ક્યાં માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. અને અહીં +6 માંથી કેટલો થઈ ગયો? +3 થઈ ગયો. તો +6 માંથી +3 થઈ ગયો, એનો મતલબ કે અહીં એ ભાઈ પોતાનું શું કર્યું બોલો તો? રિડક્શન કર્યું. કોણે? તો કે ભાઈ ખરેખર તો આ ક્રોમેટ આયન છે, અથવા તો આપણે એને નામ આપી દઈએ પોટેશિયમ ડાયક્રોમેટ તો બી હાલશે. અને એ તો ઓક્સિડેશન કરતા છે. કેમ? કે એસિડિક મીડિયમમાં પોતાનું રિડક્શન કરશે. કેમ તો કે +6 એની સ્ટેબલ નહીં, એની સ્ટેબલ વધારે +3 તરફ છે, એટલે +6 નહીં રહેવાનું વલણ વધારે ધરાવે, એટલે એ ઓછી ઓક્સિડેશન અવસ્થા કરવા શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો અહીં ડાયક્રોમેટ આયન જે છે એ એસિડિક માધ્યમમાં પોતાનું રિડક્શન કરીને ક્રોમેટ આયન બનાવશે લીલા રંગનો. તો એને કારણે શું થશે તો કે ભાઈ એને કારણે કહી શકાય કે પોતાનું રિડક્શન કરે તો બીજાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. તો અહીં
ક્રોમિયમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પરંતુ આ બંને પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. કેમ? એ તો +6 માં રહેવા જ માંગે છે. એ પોતાનું રિડક્શન નહીં કરે, અને પોતાનું રિડક્શન નહીં કરે તો એ બીજાનું ઓક્સિડેશન નહીં કરે. એનો મતલબ કે મોલિબ્ડેનમ અને ટંગસ્ટન રિડક્શન પામતા નથી, મતલબ એ ઓક્સિડેશન કરતા તરીકે કામ કરતા નથી. કોને કારણે? ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટીને કારણે. ક્રોમિયમની +6 અનસ્ટેબલ છે કમ્પેર ટુ મોલિબ્ડેનમ એન્ડ ટંગસ્ટન. એટલે આ વાત ખાસ યાદ રાખજો, ટેક્સ્ટ બુકનું બેઠું વિધાન છે કે ક્રોમિયમ જે છે એ +6 એસિડિક મીડિયામાં પોતે રિડક્શન પામીને સારો ઓક્સિજન કરતા તરીકે કામ કરશે, ત્યારે MO અને W નહીં કરે તો તમારે અહીંયા કહેવાનું છે કે ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ. અને પી વિભાગની તે કમ્પેરિઝન આપણે જોઈ લીધી બાજુમાં. હવે આપણે જોવા જઈએ છીએ સંક્રાંતિ તત્વોનો ચુંબકીય ગુણધર્મ. હવે આમ તો આ એકમ એકનો ટોપિક છે, સોલિડ સ્ટેટનો આપણે ભણ્યા. ફરી વખત આપણે એ વખત અહીં જોઈ લઈએ, બરોબર. અને આ મુદ્દાનું સ્ટાર્ટિંગ 11માં જોયું. સ્પિન ક્વોન્ટમ આંકની માહિતી તમે જાણી તો ભાઈ સ્પિન ક્વોન્ટમમાં ભણ્યા કે ઇલેક્ટ્રોન 2 હોય તો એક તો ક્લોકવાઇઝ હોય તો બીજો એન્ટી ક્લોકવાઇઝ હોય. અને બીજી વાત આપણે એ જાણ્યા કે ભાઈ ચુંબકીય ગુણધર્મ ઇલેક્ટ્રોન જે છે, આમ તો પ્રાથમિક માહિતી આપણે જાણીએ છીએ, ઇલેક્ટ્રોનમાં વીજભાર છે, ચાર્જ છે, નેગેટિવ ચાર્જ. અને ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે પોતે શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ઇલેક્ટ્રોન એટલે જ્યાં, અને બીજું આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન કક્ષામાં સ્ટેબલ નથી, બે પ્રકારના ભ્રમણ કરે. એક તો કે ઇલેક્ટ્રોન જે છે એ આપણે ધારી લઈએ પરમાણુ છે અને એની અંદર કક્ષામાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન બે પ્રકારના, એક તો ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ફરે અને આપણે ધરા ભ્રમણ કહીએ. બીજું તો કઈ કક્ષામાં ગોળ ગોળ ફરે અને કક્ષીય ભ્રમણ કહીએ આપણે. બે પ્રકારના ભ્રમણ કરશે. તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, ગતિ કરતો હોય, એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આપણે ભણી ગયા બધા દિવસો ભણતા હતા. જાણીએ છીએ આપણે ડાયનેમો વગેરે એક્ઝામ્પલથી કે ભાઈ ઇલેક્ટ્રોન ગતિમાં હોય તો તેની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કોઈ પણ સંક્રાંત તત્વ છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર હોવાનું ઇલેક્ટ્રોનની ગતિને કારણે. તો જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં લાવો, એના પર ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે ત્યારે એની વર્તણૂક બે પ્રકારની થાય. સમજ પડી છે બધાને? બરોબર. ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ વાળો છે, એ નેગેટિવ ચાર્જ વાળો હોવાને કારણે શું થઈ રહ્યું છે તો કે ભાઈ એ ગતિમાં છે, નેગેટિવ ચાર્જ ગતિમાં છે. તો નેચરલી આપણે જાણીએ છીએ, ઓર્સ્ટેડે કીધેલું કે ભાઈ ઇલેક્ટ્રોન ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. તો એ મેગ્નેટિક ફિલ્ડને આપણે અહીંયા આપણે જે કૃત્રિમ ચુંબકના બળથી આપણે જાણી શકીએ છીએ, રૂપાયંત્ર વગેરે આપણે શીખી ગયા. તો અહીંયા પણ સંક્રાંતિ તત્વમાં ચુંબકીય ગુણ છે. તો એના ઉપર આપણે જ્યારે ચુંબકીય બળ લગાડીએ તો બે પ્રકારના ઇફેક્ટ થાય, એક આકર્ષણ ને એક અપાકર્ષણ. એનું ટૂંકમાં સમજ આપી દઉં કે જો સંક્રાંતિ તત્વમાં બધા જ ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મિત હોય, અનપેર ના હોય, તો અનપેર ના હોય તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર હોવાની સંભાવના ઘટી ગઈ. કેમ? સ્પિન ક્વોન્ટમ આંકને યાદ કરો. સ્પિન કોને આધારે ગણતા? અયુગ્મિત હોય તો. યુગ્મિત હોય તો એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ કરશે, એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ કરશે. એક પ્લસ વાસ કરશે તો બીજો માઇનસ, એટલે એક ક્લોક હોય તો બીજો એન્ટી ક્લોક હોય. એનો મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય તત્વમાં બધા, તો એની મેગ્નેટિક પ્રોપર્ટી જોવા મળતી નથી, એકબીજાને આધારે નષ્ટ કરશે. બરાબર. તો આ વાતને તમે ખાસ વિદ્યાર્થી મિત્રો જાણશો. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો એકબીજા પર બળ લાગશે અને ચુંબક તરીકે વર્તશે. તો આ મેં તમને બેઝિક માહિતી આપી. હવે થોડી આપણે ટેક્સ્ટબુકની માહિતી જોઈ લઈએ કે પદાર્થ પર જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે મુખ્યત્વે બે પ્રકારની ચુંબકીય વર્તણૂક જોવા મળે. કેટલા પ્રકારની? બે પ્રકારની. તો એ બે પ્રકારની ચુંબકીય વર્તણૂક કઈ? તો કે એક તો પ્રતિચુંબક તત્વ. પ્રતિચુંબક તત્વ એટલે બધાને ખબર જ છે કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારની વાત છે. બીજું અનુચુંબક તત્વ એટલે અનપેર ઇલેક્ટ્રોન હોય ત્યારની વાત છે. હવે
અહીંથી મુદ્દો બદલાય છે, બરાબર, અહીંથી મુદ્દો બદલાઈ રહ્યો છે. તો તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે અહીં પ્રતિચુંબકીય પદાર્થ લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા અપાકર્ષણ થાય, જ્યારે અનુચુંબકીય પદાર્થ આકર્ષાય. આ વાતને યાદ રાખેલી છે. બધા જ યુગ્મિત છે, અપાકર્ષણ હોવાનું, કોઈ અનપેર નહીં. જ્યારે અનપેર ઇલેક્ટ્રોન હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ એના ઉપર તમે લગાડશો ત્યારે એમાં એટ્રેક્શન ઉત્પન્ન થશે. આ વાત ખાલી એટલે તમે યાદ રાખી. તો પ્રતિચુંબકીય પદાર્થ ઉપર જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લાગુ કરવામાં આવે તો અહીં આપણે આ બે વાત તમે યાદ રાખી, બરાબર. હવે જે પદાર્થો પર લાગુ પાડેલ ક્ષેત્ર દ્વારા અતિ પ્રબળ રીતે આકર્ષાય છે, કોણ? અનુચુંબકીય. તેમને આપણે શું કહીએ? લોહ ચુંબકીય કહીએ, ફેરોમેગ્નેટિક કહીએ. તો જેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન વધારે છે અનપેર ઇલેક્ટ્રોન, એટલું ક્ષેત્ર વધારે આકર્ષણ છે, અને એ પોતે એ તત્વ એક ચુંબક તરીકે વર્તવા મળશે. આપણે ચુંબક બનાવતા શીખીએ ને, કૃત્રિમ ચુંબક, કે ભાઈ એક ઓરિજિનલ ચુંબક હોય એને આપણે એના ઉપર ઘસી દઈએ એટલે ઓલી ધાતુ પણ ચુંબક તરીકે વર્તવા લાગે. સંક્રાંતિ ધાતુમાંથી કોઈ ધાતુ હોય એને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખી દો અને પ્રબળ આકર્ષણ પામે અને એના ડોમેન જે છે ગોઠવાઈ જાય વ્યવસ્થિત અને પરમેનન્ટ ચુંબક પ્રાપ્ત થશે, અને આપણે લોહ ચુંબક કહીએ. એકદમ પ્રબળ ચુંબકત્વ મળશે આપણને. તો અહીં વાસ્તવમાં લોહ ચુંબકત્વ અનુચુંબકત્વનું ચરમ એટલે કે મેક્સિમમ એટ્રેક્શન વાળું સારામાં સારું ચુંબક છે. કેમ? તો કે ભાઈ અનુચુંબકત્વનો મતલબ અનપેર ઇલેક્ટ્રોન ઓછા હોય તો એ એટલું બધું સ્ટ્રોંગલી એટ્રેક્શન નહીં પામે, પણ જો વધારે અનપેર હશે તો એકદમ પ્રબળ લોહ ચુંબક જેવું કાયમી ચુંબકીય બની જશે. ત્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવશે ત્યારે એક વખત એના ઉપર આપણે ક્ષેત્ર લાગુ પાડી દઈએ કે પછી કાયમ ચુંબકમાં કન્વર્ટ થશે. પણ પ્રતિચુંબકમાં આવું નહીં થાય. પ્રતિચુંબકત્વમાં આ ગુણધર્મ નહીં આવે, કારણ કે તો રિપલ્ઝન ધરાવે, ડોમેન જે છે વ્યવસ્થિત નહીં થાય એટલે એ ચુંબક તરીકે નહીં મળે. મોટા ભાગના સંક્રાંત ધાતુઓ કેવા છે જોઈ ગયા આગળ, અનુચુંબકીય છે. કેમ? તો કે દરેકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે મોટા ભાગનામાં, ઝીંકને બાદ કરતા. અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ઉત્પન્ન થાય છે. દરેક આવા ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્ર ધરાવે છે જે તેના ભ્રમણ કોણીય વેગમાન, બરાબર. તો સ્પિન્ડલર મોમેન્ટ આપણે મેં કીધું સ્પિન ક્વોન્ટમની વાત કરી. પછી બીજું કક્ષીય કોણીય સંવેગ, ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટ. પણ આપણે આ ધ્યાનમાં નહીં લેતા. ઓર્બિટલ રોટેશન જે છે એ આપણે ચુંબકીય ચાક માત્રામાં ગણતા નથી. આપણે શું ગણીએ છીએ? સ્પિન ક્વોન્ટમના આધારે, તેનું ભ્રમણ કોણીય વેગમાન એ મહત્વનું છે, બરાબર. એને આધારે આપણે તેનું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ચાક માત્રા જે છે ગણતા હોઈએ છીએ. તો સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીના સંયોજનો માટે કક્ષીય કોણીય સંવેગનો ફાળો અસરકારક રીતે ક્ષમિત થાય છે અને તેથી તેની કોઈ અર્થસૂચકતા રહેતી નથી. ક્ષમિત થઈ જવું એટલે મતલબ કે ભાઈ પહોંચડા થઈ જવું એટલે એનું કેલ્ક્યુલેશન નહીં જરૂરથી, આખો રાઉન્ડ કરે એટલે એટલું બધું ઇફેક્ટિવ કામ મળતું નથી આપણને. શેમાં? આખી જે ઓર્બિટલમાં રોટેશન મારે એની વાત છે. તો તમે જે રાશિકક્ષમ પરિભ્રમણ કરે એ દરમિયાન ઉત્પન્ન થતું ક્ષેત્ર એટલું બધું ખાસ કંઈ પ્રભાવી રહેતું નથી. એટલે અહીં આપણે અનપેર ઇલેક્ટ્રોનનું જે છે એ ધરાભ્રમણ, કારણ કે એ તો સતત રહેવાનું, પોતાની ધરી પર ભ્રમણ કરવાનું છે, એ જ આપણે કાઉન્ટ કરવાનું હોય છે. આ માટે ચુંબકીય ચાક માત્રાને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે. તેની ગણતરી શું જો અહીંયા ભ્રમણ માત્ર ધરાભ્રમણ આધારિત જે સૂત્ર જે છે એના આધારે આપણે કરવામાં આવે છે. આ સૂત્ર યાદ રાખી લઈએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n n પ્લસ 2, n ઇઝ ઇક્વલ ટુ અનપેર ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની. મ્યુ ચુંબકીય ચાક માત્રાનો સિમ્બોલ છે, જાણીએ છીએ. એનો એકમ બોહર મેગ્નેટોન BM છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા 1.3 બોહર મેગ્નેટોન હોય એ આપણે જાણીએ. આગળ અહીંથી અલગ અલગ પ્રકારના પ્રશ્ન આવે. કોણ ચુંબકીય છે, કોણ પ્રતિચુંબકીય છે. રંગીન આયનનો પ્રશ્ન જવાબ પણ અહીંથી જ નીકળશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે અનપેર ઇલેક્ટ્રોન હોય તો રંગીન આયન આપશે, બધા જ પેર હશે તો નહીં આપે. એટલે આમાંથી ઘણા બધા પ્રશ્ન આવશે.
એના માટે એક ઇલેક્ટ્રોન રચના આવડતી હોય અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરતા આવડતા હોય એટલે તમને આ પ્રશ્ન બહુ સરળ થઈ જાય તમારા માટે. આપણને આગળ એક 9માં બી કામ લાગવાનું છે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની સાથે ચુંબકીય ચાક માત્રા વધે. નીચે આપણે કોષ્ટકમાં જોઈશું એમાં અવલોકિત ચાક માત્રા આપેલી છે. પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ઉપયોગી બનશે. અણુની બી ચુંબકીય ચાક માત્રા ગણી શકાય, પરમાણુની બી ગણી શકાય, આયનની બી ગણી શકાય. દરેકની એ પ્રમાણ રચના તમારે લખવાની. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોના કેટલાક આયનો ભ્રમણ માત્ર સૂત્રથી ગણતરી કરેલા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બે રીતના મેળવેલી છે. કેલ્ક્યુલેશનથી, એને આપણે સૈદ્ધાંતિક કહીએ, અને પ્રેક્ટિકલી મેળવેલી છે. ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો આપણને આપેલા છે કોષ્ટકમાં. ચુંબકીય ચાક માત્રાના પ્રાયોગિક મૂલ્ય મુખ્યત્વે દ્રાવણમાં જળયુક્ત આયનો એટલે કે ઘન અવસ્થા માટે પણ બની શકે. પ્રેક્ટિકલી આપણને આપેલું છે. જો થોડો ડિફરન્સ છે માઇનર. આ સૈદ્ધાંતિક છે, આ પ્રેક્ટિકલ છે. તો અહીંયા તમે જુઓ કે ભાઈ થોડો ડિફરન્સ છે, પણ આપણે આ યાદ રાખવાનું છે કેલ્ક્યુલેશન વાળા. એક હોય તો 1.73 આવે અનપેર ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન પહેલા નક્કી કરવા પડે કોને આધારે, ઇલેક્ટ્રોન કન્ફિગરેશનને આધારે. એક હોય તો 1.3, 2 અનપેર હોય તો 2.84. આ પ્રેક્ટિકલી છે, બરોબર. થોડો ડિફરન્સ જોવા મળે છે બંનેમાં, બરોબર, પ્રેક્ટિકલી મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય. પણ આપણે જે દાખલામાં આવશે, જે કેલ્ક્યુલેશનમાં આવવાના છે, એ આપણને મળવાનું છે સૈદ્ધાંતિક મૂલ્ય ગણતરી વાળું. તો અનપેર ઇલેક્ટ્રોન 4 હોય તો 4.90 થાય, 5 હોય તો 5.92, 4 હોય તો 4.90, 3 હોય તો 3.87, 2 હોય તો 2.84 અને 1 હોય તો 0 હોય તો 0 જ હોય, એમાં કઈ ફેરફાર ના થાય. તો અનપેર ઇલેક્ટ્રોનના આધારે આ મૂલ્ય તમારે યાદ આ જ આવવાના છે, નક્કી જ છે. તમને કેલ્ક્યુલેશન યાદ મળશે તમને કે 2 હોય કોઈ પણમાં અનપેર 2 n બરાબર 2 મળ્યું એટલે તમે પેલા સૂત્રમાં કિંમત મેકશો ને એટલે તમને એનો જવાબ 2.84 જ મળશે. બરોબર. તો અહીં આપણે ચુંબકીય ચાક માત્રાની કેલ્ક્યુલેશન તરફ આગળ જઈએ. હવે અહીં આપણે કેલ્ક્યુલેશન કરવી છે m+2 ની. પણ m+2 માં અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો છે? 27. ભ્રમણ માત્રા એટલે આ શબ્દ પાછો પ્રશ્નમાં છે, એટલે ભ્રમણ માત્રા ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને ગણવાનું કીધું, બરોબર. તો અહીં ચુંબકીય ચાક માત્રા ગણવા માટે પહેલા તો m+2 એટલે z બરાબર 27 લેવાના છે. એટલે આપણને પરમાણુ ક્રમાંક, ધારો કે તત્વનું નામ ના આવડે તો પરમાણુ ક્રમાંક તો ખબર જ છે, એના આધારે એની તમારી ઇલેક્ટ્રોન રચના લખવાની. તમે જોઈ શકશો અહીં કે ઇલેક્ટ્રોન રચના જે છે એ થશે આર્ગોન 4 3d7 4s0. +2 છે એટલા માટે, +2 છે એટલા માટે. તો તમારે 27 નંબરનું તત્વ ગણી લેવાનું. તો 27 નંબરનું તત્વ જે છે એ શું છે એ તમારે યાદ હોવું જોઈએ તમને, બરાબર. તો એપોની ફ્યુઝન વાળું કરવાનું કે ભાઈ સ્ટીવ કમ એપો ની 3 ને 3 6 ને 7, બરાબર. તો એ પ્રમાણે તમે ગણી શકશો. અથવા તો તમને 27 ખબર હોય એટલે એ પણ કન્ફિગરેશન આવડે, બરાબર, કે ભાઈ 4s2 અહીં તમને 27 છે એટલે 2 ભરી દીધા એટલે હવે કેટલા થઈ ગયા? 20 થઈ ગયા, 7. તો અહીં 4s2 3d7 છે તો 2 કાઢ નાખ્યા એટલે હવે કેટલા વાગ્યા? 3 વાગ્યા. 10 બરાબર 3 મેકો કેલ્ક્યુલેશન કરો. 3 મળી અહીંયા જ ખબર પડી ગઈ આપણને મળવાનો છે 3.87 મળવાનું છે બોર મેગ્નેટમ. તો આ રીતના તમે પ્રશ્નનો જવાબ આયનમાં અલગ અલગ ગણવાના રહેશે. હવે અહીંયા જોઈએ, અહીંયા શું કીધું આપણને બોલો તો? પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? 25. જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા, એટલે ભાઈ દ્વિસંયોજક એટલે +2 લેવાનો છે તમારે. એટલે 25 નંબરનો જે આયન કે વગેરે જે આવતો હોય લેવાનું, એને તમારે +2 લેવાનું. અથવા તો તમારે દ્વિસંયોજક ધારો કે કશું નહીં કરવું તો 25. ઓકે, એટલે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થશે? તો સીધી તમે લખી શકશો પહેલા 3d અને 4s લઈ લઈએ એટલે 2 એટલે 20 થઈ ગયા અને +5. ઓકે, એટલે 4s2 3d 5 થઈ ગયા. આ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન થઈ ગઈ 25 નંબરના પરમાણુ ક્રમાંકની. દ્વિ એટલે 2 +2 કાઢ નાખ્યા તો અનપેર કેટલા વગ્યા? 5. 5 વગ્યાનો મતલબ જવાબ શું આવ્યો?
5.94 મેગ્નેટ. બરોબર, તો આ રીતના તમે ઇઝીલી પણ એમસીક્યુ સોલ્વ કરી શકશો. તો ખાલી એટોમિક નંબર ખબર હોય, ઇલેક્ટ્રોન કન્ફિગરેશન, એનો પ્લસ ચાર્જ જે તમને કીધું એ તમે લઈ લેવાનો. 1 2 એટલે ઇલેક્ટ્રોન એસ માંથી કાઢી નાખવાના, 2 હોય તો 2 કાઢી નાખવાના, 3 કીધું તો પછી ડી માંથી કાઢવો પડે, તો 4 જ થાય. એટલે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન ખૂબ મહત્વનું છે. બરોબર, તો આ બહુ સહેલું છે ગણતરી. હવે તમે જુઓ અહીંયા કોબાલ્ટની વાત કરી, કોબાલ્ટ +2 એટલે કોબાલ્ટ 27 છે. હમણાં જ આપણે જોયું, ગણતરી જોયું પર કોબાલ્ટ +2, બરોબર, ચલો લક્ષણ સંબંધિત પ્રશ્ન આપેલો. તો અહીં આપેલા કોબાલ્ટની પરમાણુ એટલે કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે. આ આયન બન્યો, 2 ઇલેક્ટ્રોન કાઢ્યા અહીંથી. તો હવે કેટલા વાગ્યા? 3 વાગ્યા. 3 ઇલેક્ટ્રોન વાગ્યા. તો અહીં 3 ઇલેક્ટ્રોનની આધારે તમે મ્યુ ગણશો તો 3.87 બોર મેગ્નેટોન હશે. હવે નોટ પેન તૈયાર કરો અને લખશો તમે સ્કેન્ડિયમ +3 માટે ગણો છો, બરોબર. ઝડપથી દરેક વિદ્યાર્થી મ્યુની કેલ્ક્યુલેશન કરશે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્રની મદદથી ગણતરી શરૂ કરો બધાય. દરેક વિદ્યાર્થી જોયું કે ભાઈ અહીં આપણને n બરાબર 0 મળશે. ઇલેક્ટ્રોન કન્ફિગરેશન આધારે તમે વાત કરશો એટલે n બરાબર કેટલા મળશે તમને? 0. કેમ કે ઇલેક્ટ્રોન કન્ફિગરેશનમાં ફોરેસ્ટમાંથી 2, ડી માંથી 1 એટલે 0 થઈ જશે, બરોબર. હવે Ti+4 માટે જુઓ ઝડપથી. Ti+4 માટે ગણો ઝડપથી. તો હવે આગળના મુદ્દા જોઈએ. V+4 માટે જુઓ ઝડપથી જવાબ આપશો વિદ્યાર્થી. તો આપણે કેલ્ક્યુલેશન જોઈ તમે વિદ્યાર્થી મિત્રો, 1.73 આવશે. હવે આ સ્ક્રીન ઉપર જે દેખાય છે એ દરેક વિદ્યાર્થી હોમવર્ક નોંધી લેશે, અને આ આપણો અહીં હોમવર્ક નોંધશો એટલે અહીં આપણો લેક્ચર પૂરો થશે, બરોબર.